પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીની જન્મભૂમિ ઉમરાળા ગામમાં જ્ઞાન દીપક પ્રજ્વલન આત્મસાધના નું એક મહાન કાર્ય પ્રારંભ થયું છે. અને જેવી રીતે કૃપાળુ દેવનું એ સપનું હતું કે આખી સૃષ્ટિમાં પર્યટન કરીને સત્ય ધર્મની સ્થાપના થાય, તો એક પહેલું સપનું તો કૃપાળુ દેવનું પૂરું થયું કે આ વિતરાગી વાણી 142 દેશમાં પહોંચી. ને એક બીજી ભાવના કે અહીંયા 100-200 તો ચારે તરફથી તૈયાર રાખવા, એના માટે કે જે દશાની પ્રાપ્તિ મને થઈ છે એ દશાની પ્રાપ્તિ એ જીવોને પણ થાય અને પોતાની અનુભૂતિને ઉપલબ્ધ થાય. ને આવો ભાવ મને આવ્યો કે આ પૃથ્વી પરથી અલવિદા લઉં એના પહેલા 142 જ્ઞાન દીપક પ્રજ્વલિત થાય કે જે પોતાના સ્વરૂપને ઓળખે. અને એના માટે જ તે આ જ્ઞાન દીપક પ્રજ્વલન આત્મસાધના પ્રારંભ થઈ છે. એ બે પ્રકારથી છે, પ્રત્યક્ષ જ્ઞાન દીપક પ્રજ્વલન આત્મસાધના અને પરોક્ષ જ્ઞાન દીપક પ્રજ્વલન આત્મસાધના. પ્રત્યક્ષ જ્ઞાન દીપક પ્રજ્વલન આત્મસાધના માં ઉમરાળામાં તમે આવીને 6 મહિના ત્યાં 1 વર્ષ મારો તો તમને સમ્યક દર્શનની પ્રાપ્તિના પ્રયોગો અને નિયમથી થશે, તમારા પોતાના પુરુષાર્થથી થશે. આચાર્ય અમૃતચંદ્ર દેવે જે 6 મહિનાનો પ્રયોગ કરવાનું કહ્યું સમય સારના 34માં કળશમાં, કે 6 મહિના જો તમે નિરંતર આ ધારામાં ચૈતન્યની જ્ઞાનની ધારામાં તે તમારા પ્રયોગો જો થતા રહે, 6 મહિના તમારા જીવનના જો તમે નીકાળવા તૈયાર હો તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે કે નહીં. એમાં 34માં શ્લોકમાં આ વાત અમૃતચંદ્ર આચાર્યએ લખી છે. એટલા માટે જ અમે ઉમરાળામાં આ 6 મહિનાનો અભ્યાસક્રમ પ્રારંભ કર્યો છે. અને આખા વિશ્વમાંથી બધેથી એવી રીતે જ્ઞાન દીપક પ્રજ્વલનમાં સાધના માટે જીવો અત્યારે પધારી રહ્યા છે. જેમને પણ પોતે એ ત્યાં આવીને 6 મહિના સાધના કરવાની ભાવના હોય આવી શકે, પણ જે ન આવી શકતા હોય એવા જીવો માટે પોતાના ઘરે રહીને પણ પોતાનો જ્ઞાન દીપક પ્રજ્વલિત કરી શકે છે. તમે લોસ એન્જલસમાં રહીને પણ અહીંયા પણ તમારા જ્ઞાન દીપકને પ્રજ્વલિત કરી શકો છો. એના માટે થોડા પ્રયોગો, ધ્યાનના પ્રયોગો છે અને એ ધ્યાનના ઓડિયોઝ છે 5 મિનિટનો અને 15 મિનિટનો. એ દિવસમાં તમે 4 વાર જો એ ઓડિયોને સાંભળીને સવારે ઉઠીને બપોરે 12 સુધી, બપોરે 12 થી 4 સુધી, 4 થી 8 સુધી ને 8 થી સુતા પહેલા એવી રીતે જો તમે પ્રયોગ કરો તો એ સાંભળતા ચિંતન કરવાનું, એ 15 મિનિટમાં જે બોલાય છે એનો વિચાર કરતા તો તમને ભેદ જ્ઞાનનો અભ્યાસ થતા અંતરમાં એવા પ્રકારની દશા પ્રગટ થશે. અને એનો પણ તમે થોડા દિવસ જો પ્રયોગ જ કરવો હોય કે ચલો 15 દિવસ માટે આપણે પ્રયોગ કરીને જોઈએ, જેની પાસે 4 વખત એ સમય ન મળતો હોય તો 1 વખત સમય લઈને પણ 15 મિનિટ ન મળતો હોય તો રોજની 5 મિનિટ માટે પણ બેસીને જો એ સાધના પ્રારંભ કરવા ઈચ્છતા હોય તો અત્યારે અહીંયા આપણા અમેરિકામાં જે અત્યારે પ્રત્યક્ષ જ્ઞાન દીપક આત્મ સાધનામાં હાલ જે જ્ઞાન દીપક તરીકે સાધના કરી રહ્યા છે પૂર્વી શાહ અહીંયા છે, જે સેન્ડિયેગો થી અહીંયા પધાર્યા છે, એ પણ ઉમરાળામાં ત્યાં એવી રીતે જે 142 જ્ઞાન દીપકની પ્રત્યક્ષ સાધનામાં ત્યાં પોતે આવ્યા છે. અને એવી રીતે એમની ભાવના છે કે આ દેહ છૂટે એની પહેલા દેહ દ્રષ્ટિ છૂટે અને આ પરમાત્માઓને પણ આ સાધનામાં જોડાવા માટે જે ધ્યાનના ઓડિયોઝ અને એ સિવાય તમારે જાપ, મંત્ર, પાઠ, કેવા પ્રકારે સાધના, એ બધી જ જાણકારી તમને એ જ્ઞાન દીપક પૂર્વી શાહ તમને આપશે. જેને પણ ભાવના હોય તો તમે બધા જ પૂર્વી શાહનો અહીંયા અમેરિકામાં કોન્ટેક્ટ કરી શકો છો. અને ખાસ કે આ આત્મ સાધના દરમિયાન તમારે કોઈ બંધન નથી કે તમે વચ્ચેથી તમારે છોડી દીધી કે તો અધૂરી રહી ગઈ, કોઈ બંધન નથી. ખાલી એટલું જ કે જે સાધના તમે પ્રારંભ કરો એને જણાવી દો
અને નથી થઈ શકતી તો એ પણ તમે જણાવી દો વિનયવાન થઈને. તો આવી રીતે તમારા આત્મામાં મને ભરોસો છે કે જો ચિંતન તમારું ચાલતું રહે, તમારા મોબાઈલની બેટરી જેમ ડિસ્ચાર્જ થતી જાય, પછી તમે 5 મિનિટ ચાર્જ કરી દીધો, પછી પાછો 2 કલાક ચાલી ગયો, પાછો 5 મિનિટ ચાર્જ કરી દીધો, તો એવી રીતે તમે આ 5 મિનિટ ને 15 મિનિટ ખાલી દિવસમાં વચ્ચે 4-4 કલાકે પણ જો તમે ચિંતન કરો, ધ્યાન કરો, તો આખા દિવસકાળ દરમિયાન તમારા પરિણામ ભાવ એવા રહે અને એના બળ ઉપર બીજા વ્યર્થના વિકલ્પોથી કેવી રીતે છુટકારો થાય એના માટે થઈને આ સાધના પ્રારંભ થઈ છે. અત્યારે આપણે થોડા સમય અત્યારે છે આપણી પાસે, તો જ્ઞાન દીપક પ્રજ્વલનની આત્મ સાધનામાં જે ધ્યાનના પ્રયોગો આપણે કરીએ છીએ, તો એમાં થોડી વાર આપણે તમને કેવા પ્રકારે અંતરમાં ભેદ જ્ઞાન થાય એના પ્રયોગ કરીએ. ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય માત્ર છે. હું શુદ્ધ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા છું. રાખની દિવાલનો પાડોશી ચૈતન્ય પરમાત્મા છું. દેહ પ્રમાણ હોવા છતાં હું દેહ પ્રમાણ નથી. હું જ્ઞાન પ્રમાણ છું. જ્યાં જ્યાં ચૈતન્યનો વિસ્તાર છે, ત્યાં ત્યાં મારી સત્તા છે. હું ચૈતન્ય માત્ર ભગવાન આત્મા છું. હું માંસ નથી. હું લોહી નથી. હું હાડકાં નથી. હું ચામડી નથી. હું શરીર નથી. હું આ શરીરથી અત્યંત ન્યારો શુદ્ધાત્મા છું. શરીરના પરમાણુઓ ના મળ્યા પેલા પણ મારી સત્તા હતી. શરીરના પરમાણુઓ વિખરાઈ ગયા પછી પણ મારી સત્તા રહેશે. હું ચૈતન્ય સત્તા માત્ર ભગવાન આત્મા છું. હું અજ્ઞાની પણ નથી અને હું જ્ઞાની પણ નથી. હું ચૈતન્ય તત્વ છું. હું શિષ્ય પણ નથી અને હું ગુરુ પણ નથી. હું ચૈતન્ય તત્વ છું. હું ગ્રહસ્થ પણ નથી અને હું મુનિ પણ નથી. હું ચૈતન્ય તત્વ છું. હું રાગી પણ નથી અને વિતરાગી પણ નથી. હું ચૈતન્ય તત્વ છું.
હું સંસારી પણ નથી અને હું મુક્ત પણ નથી. હું ચૈતન્ય સત્તા માત્ર ભગવાન આત્મા છું. દેહ રૂપી છે અને હું અરૂપી છું. દેહ અનંત પરમાણુનો પિંડ છે. હું ચૈતન્ય તત્વ જ્ઞાનનો ઘનપિંડ છું. મારા ચૈતન્ય મહેલના પાડોશમાં થોડા વર્ષો પહેલા રાખની દિવાલનું નિર્માણ થયું હતું. પણ એ દિવાલથી મારો કોઈ સંબંધ નથી. હું ચૈતન્ય પરમાત્મા છું. નિંદા કરનાર વ્યક્તિની નિંદાના શબ્દો, પ્રશંસા કરનાર વ્યક્તિની પ્રશંસાના શબ્દો, આ શબ્દો તો અત્યંત દૂર. શબ્દોના વિકલ્પો પણ ચૈતન્ય તત્વમાં ક્યાંય નથી. હું ચૈતન્ય સત્તા માત્ર ભગવાન આત્મા છું. હું શુદ્ધાત્મા છું. શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલે, પણ હવા મને સ્પર્શતી નથી. હવા જેને સ્પર્શે છે એવી આ રાખની દિવાલ જ મને સ્પર્શતી નથી. હું ચૈતન્ય સત્તા માત્ર ભગવાન આત્મા છું. અનંત ગુણાધિપતિ પરમાત્મા છું. મિથ્યાત્વના ભાવો પણ જે ચૈતન્યની સત્તામાં એકમેક થયા નથી, એવો શુદ્ધ ચૈતન્ય પરમાત્મા આજ હું છું. મિથ્યાત્વની ગાંઠ એ ચૈતન્યની સત્તામાં ક્યાંય નથી. એવો શુદ્ધ પરમાત્મ તત્વ આજ હું છું. પર્યાયમાં થતું પરિણમન, પર્યાયમાં વહી રહેલો આ પ્રવાહ, એ પ્રવાહમાં ક્યાંય એકમેક ન થનારું ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય તત્વ
આ જ હું છું. પુત્ર પુત્રી, માતા પિતા, ભાઈ બહેન, જેના સંગી સાથી છે, એવું આ શરીર જ મારું સંગી સાથી નથી. હું શુદ્ધાત્મા છું. જગતના જ્ઞેયો આ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાન જ્ઞેયોને જાણવા રૂપે પરિણમે છે. જાણવું 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 એવું સહજ જ્ઞાનનું જાણવું 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 એવું સહજ જે જ્ઞાનનું પરિણમન થાય, એ જ્ઞાનના સહજ પરિણમનમાં એ જ્ઞાનનું પરિણમન કોને જાણે એના ઉપર જોર નહીં. જ્ઞાનના પરિણમનમાં એ જ્ઞાન કોને જાણે છે એના ઉપર જોર નહીં, પણ પરિણમનમાં સર્વત્ર વ્યાપ્ત એવી ચૈતન્ય સત્તા જે ત્રણેય કાળમાં ટકીને રહેનારી, એ ત્રણેય કાળમાં એક સત્તા માત્ર ટકીને રહેનાર એ ચૈતન્યની સત્તા, આ ચૈતન્ય તત્વ એ જ હું છું. દર્પણમાં પ્રતિબિંબિત થતા પદાર્થો તો હું નહીં, પણ દર્પણની અવસ્થામાં પણ રુચિ નહીં. એમ જગતના પદાર્થોમાં તો પોતાપણું નહીં, પદાર્થોને જાણવા વાળી જ્ઞાનની જે પર્યાય જ્ઞાનની અવસ્થા, એ અવસ્થામાં પણ જોર નહીં. એવી જે ચૈતન્યની જે શુદ્ધતા નિર્મળતા, એ ચૈતન્યની શુદ્ધતા ને નિર્મળતા, એ ચૈતન્ય સત્તા માત્ર ભગવાન આત્મા, આ હું છું. મેં કોઈને આજ સુધી કંઈ આપ્યું નથી, કારણ કે મારી ચૈતન્યની જે સત્તા એ મારી પાસે છે. આજ સુધી જગતમાં કોઈ મને કંઈ આપ્યું નથી, કારણ કે ચૈતન્યની સત્તા એવી પરિપૂર્ણ છે કે એમાં કોઈ પરનો પ્રવેશ થઈ શકતો નથી, તેથી મને કોઈએ કંઈ આપ્યું નથી. આવો પરિપૂર્ણ પરમાત્મા એ આ હું છું. ત્રણ લોકની સંપત્તિ નો યોગ થાય, પણ અંતરમાં જાગૃતિ વર્તે કે ચૈતન્યની સત્તા એવી પરિપૂર્ણ સત્તા, એ પરિપૂર્ણ સત્તામાં ક્યાંય અવકાશ જ નથી એવું પરમાત્મા તત્વ હું છું. ક્યાં પ્રવેશ કરે એ ત્રણ લોકનો વૈભવ, ત્રણ લોકની સંપત્તિ, મારામાં અવકાશ નથી એવો પરિપૂર્ણ પરમાત્મા આ હું છું. હું ચૈતન્ય તત્વ, હું ચૈતન્ય તત્વ, હું ચૈતન્ય તત્વ, હું ચૈતન્ય તત્વ. આવા વિચારોમાં પોતાપણું નહીં. એ વિચારો પણ આવે છે ને જાય છે, એ હું નહીં જે આવે ને જાય. હું તો ટકીને રહેનારો છું. તેથી ચૈતન્ય તત્વના વિચાર હું નથી, પણ ચૈતન્ય તત્વ એ જ હું છું. આવું પોતાપણું સ્થાપિત થાય કે આ જ હું છું ભગવાન. આ ચૈતન્યની સત્તામાં જ આવું પોતાપણું કે આ જ હું છું, એવું ચૈતન્ય. ત્યારે આ રાખની દિવાલ, આ દેહના પરમાણુઓ, આ રાખની દિવાલ, આ દેહના પરમાણુઓ એટલા દૂરથી દેખી શકે. શરીરમાં લોહી વહે છે, પણ એ અહીંયા નહીં. જેમ વૈતરણી વહેતી હોય અધોલોકમાં, એવી રીતે આ દેહમાં લોહી વહે છે. આ વૈતરણી વહે છે, લોહીની વૈતરણી વહે છે. પણ અહીંયા જ્યાં ચૈતન્યના મધ્યમાં હું વિરાજમાન છું, ત્યાં તો જ્ઞાનની ગંગા વહી રહી છે. એવો આખો
જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન, એ જ્ઞાનની ગંગા વહે છે. પ્રતિ સમય આ જાગૃતિ, પણ જાગૃતિ જે છે એ જાગૃતિ એમાં પોતાપણું નહીં કે જાગૃતિ હું છું. જાગૃતિ હું નહીં, કારણ કે જાગૃતિ જે અનંત કાળથી નથી મારી સાથે, એ નવી પ્રગટ થઈ, જાગૃત થઈ, જાગૃતિ આવી, એ નવી પ્રગટ થઈ, એ જાગૃતિ નવી પ્રગટ થઈ છે. પણ જેની જાગૃતિ, એવું જે ચૈતન્ય તત્વ, જેની જાગૃતિ એટલે ચૈતન્યની જાગૃતિ, એ જાગૃતિ જેની છે એ ચૈતન્ય તો અનાદિથી છે, અનંત કાળ સુધી છે. એ જ હું છું. હું ત્રિકાળ જાગૃત ચૈતન્ય તત્વ છું. એનો આશ્રય લેતા એમાં લીન થતા પર્યાયમાં જાગૃતિ પ્રગટ થાય. એવો શુદ્ધાત્મા ભગવાન આત્મા આજ હું છું. હું સ્વયં પરમાત્મા છું. હું સ્વયં પરમાત્મા છું. આ ઓ